એલા પણ હું મગાવ્યા તા એ પતરી લાઈ જવા દે. હા હાલ છે. હા એ હું હા ક્યાં હાલશે હાલ છે. ગેમ પાડવાની છે ને નવી બહાર. એ હવે હું કઈ ગેમ એટલે કઈ હું લબ્બર ની કપ ની. હવે એ ગજુભાઈ હવે ગેમે તો દી દીધા છો ભાઈ હવે. અરે તો હું પતરી તને નો ખબર પડે નવરા નવરા કાંઈક વાપરવાનું તો કરવું કે નહીં ભાઈ. હા એ વાત સાચી જે 2-5 રૂપિયા વાપરવાના છે ઈ. હા એમ હું 2-5 કેટલાય થાય હું તું ત્યાં પતરી. એ ગજુભાઈ એ તો ખાલી વાત છે 2-5 રૂપિયા એમ. હા તે કાંઈ વાંધો નહીં કપ તો આવી ગયા છે હવે ખાલી લબ્બર ઘટે છે હાલ લબ્બર લેતા આવી. હા હાલો ફટાફટ. હાશ એક થોડી ગરમી ઓછી થઈ જાય ને પછી ખાવા જાવ ત્યાં સુધીમાં ગાંડો ભલે ખાઈ લે આજ તો છે ને બધાના 3 રોટલા બનાવી નાખે હારા ભલે ગાંડો ખાય નિરાતે આવે ને પછી જ ખાવા જવું છે ત્યાં મને થોડો ફરતો હુકાઈ જાય ને. ભાઈ ખાઈ લીધું મેં હવે તારો વારો જા તું ખાઈ આય. ખાઈ લીધું? હા તો હું ખાઈ આવો બીજું હું. જા તો તું ખાઈ આય. ઘડીક તું હવે છે ને પવન ખા ભાઈ. કાંઈ વાંધો નહીં. મજા આવી ગયો પણ આજ ભાઈ ખાવાનું બટેટાનું શાક હતું ને રહા વાળું ભૂકા કાઢી નાખ્યા ખાવાના. હવે હુઈ જવું છે ઘડીક. લે કેમ ભાઈ ખાયા ખાવ એવો રે ડોબા રે ખા તને 3 રોટલા ખાઈ ગયો. ભાઈ ખાવાની મજા જ એટલી આવી ને કે 3 રોટલા ખૂટી ગયા. પણ 3 રોટલા તું હુલેવા ખાશો 2 તારે ખાવાના છે એક મારી હારું બનાવું છું રોજ તને ખબર છે તો તું હુલે તેને ખાઈ ગયો. એ ભાઈ આજ ખાવા બેઠો કે નહીં 2 મારા ભાગના રોટલા હતા ને એ તો હું ખાઈ જ ગયો. પછી મને ખબર પડી કે હું દર વખતે સોળેલું કરીને ખાવ કે નહીં એ તો મારે ભૂલાઈ ગયું. પછી તારા ભાગનો રોટલો હતો કે નહીં એ સોળેલું કરીને હું ખાઈ ગયો એટલે ત્યાં ખાઈ ગયો. વાહ ભાઈ વાહ એ ડોબા રે ખા ઓછું મને આમ નામ ભૂખ ભેગો કરીશ તું કાંઈ ખાવાની ખબર જ નથી પડતી. આમ 3 રોટલા લ્યો સોળેલું બાકી હતું તો સોળેલું હુલેવા કરી પણ મને ભાગલું તો એક રોટલો તો રવા દેવાય ને ડોબા રે ખા. એ ભાઈ હું ખાવ ઈ તને નડું છો એમ લાગે છે ને હવે. આ નડે છો ને દાન લડ્યા બધાને પૂછ કાંઈ કામ કરે ભાઈ જો શું કરે લ્યો અંદર જઈને ખાઈ લીધું અને અહીંયા બેસી ગયો બહુ એને ઓલું હોય ને તો આમ જાય. હવે તારે બીજું કાંઈ કામ છે કામ? એ ભાઈ આખા ગામમાં મને ઓગવી નાખ્યો ઈ એમ જ કે છે તું આખા ગામમાં કે ગાંડો ખાધા સિવાય કાંઈ કામ નથી કરતો કાંઈ કામ નથી કરતો. હવે તું મારથી હાવ ગળે આવી ગયો ને એમ મને લાગે છે. આ તે ગળ્યા નહીં હવે તો તળે આવી ગયો છે જ. કાંક ખાવાની એની કાંઈક રીત હોય બધી કાંઈ કામ કરે કાંઈક થોડુંક મદદ કરાય તો મને કાંઈક સાથ સહકાર નકર તું મને એને કંટાળો લાવી દીધો આમ. એ ભાઈ હવે તું મારથી કંટાળી ગયો છે કે ને હવે મારે મરી જવું છે ઓલા કવામાં પડીને મરી જાવ જો તું. કયા કવામાં પડીશ? એ ભાઈ કયા કવામાં હું ઓલા ધોળિયા કવામાં છે ને એમાં મરી જ જવું છે. હવે તું એકલો રહી જા મારા અહીંયા જીવું જ નથી એ હું જાઉં છું હવે. જો બોલો લ્યો ભાઈ કાંઈ કહેવાતું નથી અને હવે તો હું ધોળિયા ખાવામાં પડી મરી જાઉં અને મરવા ન દેવાય ભાઈ અને મારે જરૂર છે નકર મારે એની વગરનું મારે રહેવું કેમ આ ઘરે હતી મને વાહે જવા દે ડોબારે હાચીને ધૂપકો મારશે. આ ખબરી ના ઓલો આધાર કાર્ડ નહીં ને એટલે મારે જવું પડે. ક્યાં ઉપડા તડકાના? એ તડકાના પથુભાઈ તમને તો ખબર છે ને કે છે ને મારે અત્યારે ખાતરની જરૂર છે એટલે હું ખાતર લેવા જાઉં છું. એલા પણ તમે હું કામ તડકાના જાવ છો ભલા માણા? તમે માણા તો રાખેલો છે ખબરીને મોકલી દેતા હો તો તમે હું કામ તડકાના હેરાન થાવ છો? એ પથુભાઈ ઈ જ વાંધો છે કે ખબરીનું છે ને ઓલું આધાર કાર્ડ નથી અને આધાર કાર્ડ વગર કઈ ખાતર મળે નહીં. ઠીક અચ્છા ખબરીનું આઈનું આધાર કાર્ડ નથી તો ન મળે. એક મિનિટ એ ધીરા દાદા હા તમારા લુલા કેમ હાલો છો? એ આ પગમાં છે ને કણી પડી ગયેલી છે. ઘણી પડી ગઈ છે? હા એલા ધીરા દાદા તો તમે કેવા શીકણા માણસ છો. થોડી ઘણી છે ને દવા લઈ લેવાય પૈસા ભલે ખર્ચાય. એ પથુભાઈ દવા લઈને હું થાકી ગયો છું હવે. તોય કઈ ન થયું? અરે કાંઈ ફેર જ નથી પડતો ને. તો પણ હું કઉ છું ધીરા દાદા એટલું બધું તમને પગમાં તકલીફ પડે છે પગ કપાઈ નાખો ને. પગ કપાઈ નાખો. એ પગ કપાઈ નાખું તો હું કરવું? તમારે શું કરવાની જરૂર છે? તમે 300 વીઘાના માણસ છો. પગ કપાઈ નાખો પછી આખી જિંદગી જે તમારી વધી છે ઉતા આરામ કરો. વર્ષે છે ને તમારે 1 વીઘો વેચી નાખવાનો છે. તમારી પાસે કેટલી વીઘા છે? 300 વીઘા. તમે કઈ 300 વર્ષ જીવવાના છો? ના ના. અને આમ થાય જો કાલ હવારે તમે મરી ગયા તો જમીનને લઈને મોજ કોણ કરવાનું છે? ખબરી તમારી પાછળ તો કોઈ છે ને તો ભલા માણા તમે જીવતા છો તો મોજ કરી લ્યો ને ભાઈ. રોજ જો 1 વર્ષે છે ને 1 વીઘા ઉડાડતા જાઓ ને જલસા કરો. એ બળતરા હું કરો છો? એ વાત થાય છે હો પથુભાઈ તમારી વાત ઈ મને ગમી. તો પછી એલા ભલા માણા હું છે ને તમને સાચી સલાહ આપતો. હા ના ના સારું. તો હું કઉ છું હાલો હું ઈ બાજુ જાઉં છું આપણે હારે જઈએ. દવાખાને આવશો ને? હા આવીશ હાલો. હા પત્રી
કપમાં લબ્બર ફિટ થઈ ગયું છે જોઈ જો. હા હો બીજું ભાઈ બાકી થઈ ગયો આ ફિટ. લે તો થઈ જ જાય ને. અને હું કહું પત્રી, મેં જે આ રીતના લબ્બર ફિટ કર્યું છે ને, આખા ગામના બધા આવી જાય ને તોય કોઈ નથી આમ લબ્બર ફિટ નહીં થાય એટલે નહીં થાય. પણ એ ગજુભાઈ ટિકિટ હું ટિકિટ શું હોય? કેટલી રાખવી આપણે દર વખતે? હા આપણે તો બધી રાખી લીધી 50, 100, 500, 1000. નહીં પત્રી, ટિકિટ ઓછી અને ઇનામ મોટું તો માણસ આવે. હા તો કાંઈ વાંધો નહીં ગજુભાઈ 100 ના 10,000. પત્રી પૈસા નહીં બીજું કાંક વિચાર. એ બીજું તો હવે શું છે? એ પત્રી તારો ફોન છે ને? ક્યાં છે મારો ફોન? ક્યાં છે? આ રહ્યો ખિસ્સામાં કાઢ. એ મારો ફોન પણ મારો ફોન થોડો હોય લે. પત્રી એપલ નો ફોન છે, માણસ આવશે જ તે. અને શું? 500 રૂપિયા કે 1000 રૂપિયા ટિકિટ નહીં, ખાલી બચ્ચો. શું વચ્ચે એ ભાઈ એ કઈ ફોન બોન ની કઈ મસ્તી રહ્યો? એ પત્રી માણસ આવશે ને પૈસા દઈને આપણને જાય, કોઈ ત્યાં લબ્બર ફીટ થાય જ નહીં કપમાં. તું હું મૂંઝા ભાઈ. આ મૂકી દીધો ફોન. હવે ખાલી ઘરાક આવે એટલી વાર છે જો. એ ગજુભાઈ હાલો ધીરા દાદા. હે આ વળે હું ધીરા દાદા કપની લબ્બર ની ગેમ છે. હે તો એ ભાઈ ઈ જાવ હાલો આપણે તમારો પગ કપાવા જવાનો. હાલો. એ પણ ઇનામ તો જોવો. શું છે ઇનામમાં? ફોન હે તો આઈફોન તો આના ખાલી 200 રૂપિયા ટિકિટ. શું વાત છે તને? એમાં કરવાનું હું? જો ધીરા દાદા આ કપ છે, હા આ લબ્બર બતાય હા એવું ને એવું આ કપમાં ફિટ કરી દેવાનું આ લબ્બર. એ લાવો તો હું અરે એક નહીં, હું તો છે ને 5 કરી દઉં પછી પૈસા મળશે ને. એલા ભાઈ પૈસા નહીં ફોન મળશે એમ તો કીધું તમને. એમ ખાલી 200 રૂપિયા ટિકિટ. પણ જોવો લબ્બર છે ને તૂટવું નો જોવે, બરોબર? હા તૂટ્યું એટલે ફેલ. ના એ ગંડા આપી દો. એ લે લે આમાં જોવો કેમ છે? એ લે થઈ ગયું. રાખો કીધું. આમાં ક્યાંય આંટી છે લબ્બરમાં? એ ધીરા દાદા આ આકડિયાને આમ જોવો તો આ શું છે? આની અંદરથી નાખવાનો બારોબાર વીટવી દીધી, દોરો વીટવી આમ. આગળ હું ટ્રાય મારું. હા ઘડીક ઉભા રહો, શાંતિ થાવ, ઉભા રહો. લે એ ભાઈ તું શું કરે? ઉભા રહો કડીક ઉભા રહો. ડોબા રેખા ક્યાં તો છો ને થોડી કવે હું મરવા જાવ છો એમ? એ ભાઈ ધોળિયા કવેથી તું આવ્યો અહીંયા. આ તો તું મર્યો કેમ નહીં? એ ભાઈ ના મરવા જ જોતો પણ પાણી ઓછું હતું ને એટલે નો મર્યો. એ પણ પાણી ઓછું હતું એમાં જ મરી જવાય પડીને. એ ભાઈ મને ખબર હતી પાણી ઓછું હતું, તું મને બસાવ વાહ વાહ આવવાનો જ છો. હવે પાણી ઓછું ભાળીને તું અંદર નો પડ્યો હોય તો હું તો મરી જાવ ને, એટલે મેં મરવાનું કેન્સલ રાખ્યું. હું તો અહીંયા આવ્યો, હું કાંઈ જો ગેમ છે ભાઈ, અહીંયા ગેમ રમવાનું શરૂ કરી દીધું. અરે ભરી કેવો તો સારું હતું છે થોડી કવે ઠોકો કરાવો. એ તમારી લપ મૂકો ને ભાઈ. એ ભાઈ આ બોલો શું કેમ છે? એ જો આ કપ છે ને લબ્બર બતાયામાં હા આ રીતનું લબ્બર છે ને આ કપમાં ફિટ કરી દેવાનું છે. આ તો કાંઈ વાંધો નહીં, ડેમો જોઈને કહી દેવું. એ ઉભો રે. એ પતુભાઈ તમે કરી નાખો હવે, આપણે પહેલા આવ્યા છીએ અને ફોન લઈને જ જવાનું છે હવે. દાદા ઇનામમાં ફોન છે ફોન. એ ખબરદાર. આને ખાલી 200 રૂપિયા ટિકિટ. હા પથ્થુભાઈ પેલા ટાઈમ હાલો દે ભાઈ, પછી હું મારું ટ્રાય. હાલો આ તો ઈઝી છે હવે. હા હાવ ઈજી છે હાવ. જો તો નોચ્યું વીટવાઈ ગયું, નો હાલ્યું. ના પતુભાઈ આમાં જોવો તો ખરી, અહીંથી લબ્બર નીકળીને આમ ગેલું છે ને અહીંયા તો બધું ભેગું કરી નાખ્યું તમે. હે 200 રૂપિયા અહીંથી મારા. અહીંયા અહીંથી અહીંયા ઈ કઈ હળદ ન ઉજી. એ પથ્થુભાઈ હમણાં બધી હળ હુજી જાહે, જોવો તમે. અરે ભાઈ ગાંડાના 200 રૂપિયા. હાલો હાલ. નામ ખાલી ગાંડો છે બાકી મગજ જોડે છે મારું. અલા ગાંડી ના થા. ગાંડા જોવે જોઈ લેજો ઉના દાદા. હા ભાઈ એમાં હે ને કોણ છે ગાંડો ફરે રમે? એ પાછો તોડ્યા વગર છે હો. અરે એમાં હે ને ધીરા દાદા આ તો મારા હે ને ડાબા હાથનો ખેલ છે. લ્યો હે જોવો હા એ ધીરા દાદા ઓય, જામો મેળવી લો. ગાંડાએ રબર નાખી દીધો. ભાઈ, પત્રી ફોન મેક દે, ફોન મેક દે. સફર જણનો ફોન મેક્યા ભાઈ છનો મનો. પેલા ફોન મેં ગયા ભાઈ, જો ગજારી નહીં કરતા નકા કારે રમને પતુભાઈ કહી દો ને. પતરી ફોન તારે કઈ નથી દેવો પડશે. તમે ઇનામ રાખ્યું તું. પત્રી ફોન દેના નકર આ બધા ભેગા થઈને આપણને માર કે પતુભાઈ પકડો. મારા બાપા મારી આપી દે. એ ભાઈ તું કેતો હો કે નહીં ગાંડા તું કઈ કામ નથી કરતો. આજ મેં કામ કરી બતાવ્યું કે નહીં? એ ગાંડા આજ કામ કર્યું ને એવું તો કોઈ જ કામ કરી બતાવ્યું. આ સફરજનનો ફોન છે. હવે નીકળ હવે. હાલો 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 આપણે જઈ. આમાં શું છે પત્રી?
ક્યારેક શું છે અઠે ગઠે ગાંડા છે એવું થઈ જાય. બાકી મેં વિચાર્યું તું કોઈથી લબ્બર ફીટ થાય નહીં કપમાં, પણ કેમ થઈ ગયું કઈ ખબર ન પડી. એ હું ખબર ન પડી એ ગજુભાઈ મારો 40,000 નો ફોન હતો ઓય એ પત્રી હવે હું શું કહું ખબર, હું ગાંડા રે કાંઈક સરિયત નાખવી ને તારો ફોન પાછો જીતી લેવી. હે